जय स्वामिनारायण विद्यार्थी मित्रों, ધોરણ 11 રસાયણશાસ્ત્ર એમાં આપણે આગળ વધીએ તો આપણે ઓક્સિડેશન આંકની ગણતરીઓની ચર્ચાઓ કરતા હતા. ઓકે, હવે થોડાક જ આયનો છે, બરાબર. આપણે આયનો ઘણા બધા જોયા, તેના ઓક્સિડેશન આંકની ચર્ચાઓ કરી. હવે થોડાક જ આયનો એવા છે જેના ઓક્સિડેશન આંકની આપણે ચર્ચા કરવાની બાકી રહી છે. આમ તો મોટાભાગના છે તેની વાત કરી, બરાબર. ચાલો હવે અહીંયા શરૂઆત કરીએ છીએ આપણે Cr2O7 -2i. ઓકે, આ આયનને ડાયક્રોમેટ આયન કહેવાય. ડાયક્રોમેટ આયન. ઓકે, એના કેટલાક સંયોજનો લઈએ. K2Cr2O7 એટલે પોટેશિયમ ડાયક્રોમેટ, Na2Cr2O7 એટલે સોડિયમ ડાયક્રોમેટ. ઓકે, ચાલો બીજો એક આયન લઈએ. પહેલાં આયનોની બધાની ઓળખ અને તેના એક્ઝામ્પલ લઈએ. ચાલો બીજો આયન છે CrO4 -2 ક્રોમેટ આયન. ક્રોમેટ આયન. ઓકે, K2CrO4 પોટેશિયમ ડાયક્રોમેટ અને Na2CrO4 પોટેશિયમ સોડિયમ ક્રોમેટ. તો ક્રોમેટ અને ડાયક્રોમેટ આયન વચ્ચે આપણને ખબર હોવી જોઈએ મુખ્ય ભેદ, બરાબર. બેયના નામ અને બેયના અણુસૂત્ર આપણને યાદ હોય. ચાલો હવે ડાયક્રોમેટ આયનમાં મારે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધવો છે. ડાયક્રોમેટ આયનમાં મારે કયા તત્વનો ઓક્સિડેશન આંક શોધવાનો છે? તો કે ક્રોમિયમ. તો ધારો કે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક x છે. ધારો કે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શું છે? x. ઓકે, ચાલો તેથી કેટલા ક્રોમિયમ છે? તો કે 2 ક્રોમિયમનો ઓક્સિડેશન આંક વત્તા 7 શું છે? ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર ઉપર કેટલો વીજભાર છે? તો કે -2. ઓકે, ચલો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક તો આપણે x ધારેલો છે, વત્તા ઓક્સિજન કેટલા છે અહીંયા? 7. -2 શા માટે આવ્યો? કારણ કે આપણને ખબર છે કે આયનો હોય તો તેના બધા તત્વોના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો શું નથી હોતો? શૂન્ય નથી હોતો, એની ઉપર રહેલા વીજભાર જેટલો હોય છે. ઓકે, હવે ઓક્સિજન છે એનો ઓક્સિડેશન આંક આપણને ખબર છે કેટલો હોય? તો કે -2 હોય તો 7 ઓક્સિજનનો કેટલો થશે? બરાબર, તો કે -14 બરાબર. અહીંયા શું લખશો? અહીંયા -2 એટલે -2 મૂક્યું. ચાલો તો 2x = -14 બરાબર -2. ઓકે, તેથી શું થયું? તો કે 2x = +14 -2, કારણ કે -14 જમણી બાજુ હોય તો પ્લસ. ઓકે, તેથી 2x = +12, તેથી x = કેટલું આવ્યું? +6. ઓકે, ચાલો તો અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક મને કેટલો મળ્યો? તો કે +6 મળ્યો. ઓકે, આવી જ રીતે એનું કોઈ સંયોજન હોય તો એનો પણ ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. ચલો K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ, બરાબર. પોટેશિયમ ડાયક્રોમેટ. પોટેશિયમ ડાયક્રોમેટમાં તમારે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધવો છે. ઓકે, તો ધારો કે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક x છે, તો
હવે બે પોટેશિયમનો ઓક્સિડેશનાંક એક જ વસ્તુ, અહીંયા પરમાણુ કેટલા છે ને એ જોવાના ખાસ, એ ભૂલ ન થાય, નહીંતર ઓક્સિડેશનાંક આપણે ખોટો ગણી શકીએ. ઓકે, બે પોટેશિયમનો ઓક્સિડેશનાંક વત્તા બે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક વત્તા 7 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ઇઝ ઇક્વલ ટુ 0. વાય? કારણ કે કોઈ પણ સંયોજન હોય તેના બધા જ તત્વોનો ઓક્સિડેશનાંકનો સરવાળો આપણે કેટલો હોય છે? 0 હોય છે, બેઝિક સરવાળો. આવું પહેલાં શીખેલા છે. ઓકે, તેથી બે પોટેશિયમનો ઓક્સિડેશનાંક કેટલો હોય? પોટેશિયમ એટલે સમૂહ પહેલો એટલે +1 પ્લસ બે ક્રોમિયમનો 2x આપણે મેળવવાનો છે. ઓકે, 7 ઓક્સિજન 7 - 2 = 0. 7 × -2. ઓકે, 2 + 2x -14, 7 × -2 એટલે. ઓકે, તો 2x - 12 = 0. તેથી x = 12/2, x = +6. એટલે તમે ડાયક્રોમેટમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક ગણો, પોટેશિયમ ડાયક્રોમેટમાં, બંને કેવું સેમ. પણ આ બે વચ્ચેનો ભેદ આપણને ખબર પડવી જોઈએ કે આયનનો ઓક્સિડેશનાંક કેમ ગણવો અને સંયોજનનો ઓક્સિડેશનાંક કેમ ગણવો. ઓકે, એક તમારા માટે હોમવર્કની અંદર આપણે આપીએ છીએ અને એ છે Na2Cr2O7. Na2Cr2O7. ઓકે, ચલો હવે ડાયક્રોમેટ આયનની વાત પૂર્ણ કર્યા બાદ હવે આપણે ક્રોમેટ આયનનો ઓક્સિડેશનાંક ગણશું. CrO4 -2 ક્રોમેટ આયન. મેં પહેલાં પણ કીધું હતું કે આપણે માત્ર અહીંયા ઓક્સિડેશનાંક નથી ગણી રહ્યા, અત્યારે આપણે ઘણી બધી વસ્તુઓ શીખી રહ્યા છીએ, ઘણા બધા સંયોજનોના નામ શીખી રહ્યા છીએ, ઘણા બધા આયનોની ઓળખ કરી રહ્યા છીએ, બરાબર. એટલે એક બાબત અત્યારે નથી ચાલતી રહી, આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. ઘણી બધી બાબતોનો આપણે અભ્યાસ અહીંયા કરી રહ્યા છીએ. ઓકે, ચલો ક્રોમેટ આયનમાં મારે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક મેળવવો છે. ધારો કે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક x છે, તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક વત્તા ક્રોમિયમનો ઓક્સિડેશનાંક વત્તા કેટલા ઓક્સિજન પરમાણુ છે અહીંયા? 4. તો 4 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ઇઝ ઇક્વલ ટુ -2. તો કે યસ, કારણ કે જેટલો પણ આયન ઉપર વીજભાર હોય બરાબરની સામેની બાજુ જશે. ઓકે, ચલો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક તો મેં ધારેલો છે, કેટલો છે? x વત્તા 4 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 ઇઝ ઇક્વલ ટુ -2. તેથી x -8 ઇઝ ઇક્વલ ટુ -2. તેથી x +8 -2. તેથી x બરાબર શું થયું? તો કે +6. શું કર્યું મેં? -8 જમણી બાજુ લાવ્યો એટલે +8. ઓકે, તો ક્રોમેટ આયનમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક આપણે સફળતાપૂર્વક ગણી નાખ્યું. ઓકે, ચલો હવે અહીંયા જો એક્ઝામ્પલ લઈએ. Na2CrO4 સોડિયમ ક્રોમેટ. આયન નીકળી જાય, કારણ કે ધન આયન અને ઋણ આયન જોડે એટલે આયન નીકળી જાય. જો આને આ જ વસ્તુ આમ હોત તો 2Na+ અને CrO4 -2, આ સોડિયમ આયન ને આ ક્રોમેટ આયન. પણ જ્યારે બંને જોડાય છે ત્યારે આયન નીકળી જાય છે ને, પ્રત્યય નામની પાછળ. અહીંયા શું? સોડિયમ ક્રોમેટ થઈ ગયું સીધું.
નહીંતર હું બોલતા સોડિયમ આયન ને ક્રોમેટ આયન. ઓકે, હવે અહીંયા જુઓ, અહીંયા મારે ક્રોમિયમનો ઓક્સિડેશન સ્ટેટ મેળવવો છે. તો શું કરીશું? ધારો કે ભાઈ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શું છે ભાઈ? x છે. ઓકે, ચલો કેટલા સોડિયમ છે? તો કે 2 સોડિયમનો ઓક્સિડેશન આંક વત્તા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક વત્તા કેટલા ઓક્સિજન પરમાણુ છે? 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર શું લખશું? 0. અહીંયા આ બે વચ્ચે જો આયનમાં અને સંયોજનમાં, હું આની વારંવાર રિપીટ કરું છું જેથી તમે ભૂલ ન કરો. ક્યારે 0 મૂકો છો? તો કે કોઈ સંયોજન હોય તો તેના બધા જ તત્વોના ઓક્સિડેશન આંકનો સરવાળો કરો તો એ 0 થશે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. તો 2 સોડિયમનો ઓક્સિડેશન આંક +1 બરાબર ક્રોમિયમનો ઓક્સિડેશન આંક x વત્તા 4 ઓક્સિજનનો -2 બરાબર 0. તેથી 2 + x -8 બરાબર 0. તેથી x - 6 = 0. તેથી x કેટલું આવ્યું? +6. તો અહીંયા ક્રોમિયમના 2 આયનો મેં લીધા, ક્રોમેટ અને ડાયક્રોમેટ. એના બેના સંયોજન લીધા, પોટેશિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ સોડિયમ ક્રોમેટ. ઓકે, તો એના બંનેના એક્ઝામ્પલ લીધા. એટલે મને અહીંયા બધાની અંદર ક્રોમિયમનો ઓક્સિડેશન સ્ટેટ છે +6 જોવા મળે. જો બીજા જોવા મળે છે એમાં ફેરફાર થાય છે ઓક્સિડેશન આંકમાં, બરાબર, પણ એટલા બધા ફેરફારો થતા નથી. પણ મુખ્ય મોટાભાગે ક્રોમિયમ +6 આપણને જોવા મળે છે. હવે તમારે એક હોમવર્કની અંદર એક ઓક્સિડેશન આંક છે, બરાબર, તે ગણવાનો છે અને એ કયો ઓક્સિડેશન આંક જોવાનો છે એની આપણે વાત કરીએ. તો કે તમારે હોમવર્કની અંદર અહીંયા K2CrO4 પોટેશિયમ ક્રોમેટ, બરાબર, તેનો ઓક્સિડેશન સ્ટેટ છે તે તમારે ગણવાનો છે, કાઉન્ટ કરવાનો છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. હજી એક બહુ ઘણી બધી જગ્યાએ ઉદાહરણ હોય છે, અહીંયા ધ્યાન રાખશો. એ ઉદાહરણની મારે તમને વાત કરવી છે. ઘણી બધી જગ્યાએ તમને પૂછી શકે, બરાબર. ZnCrO4 ઝિંક ક્રોમેટ અને Fe આયર્ન ક્રોમેટ FeCrO4. હવે જો અહીંયા Zn, આ વસ્તુ હું કામ હું તમને આયનો શા માટે હું તમને શીખવાડું છું, બરાબર, એની ખાસિયત હું તમને કહું. ZnCrO4 અને FeCrO4. ચલો હવે તમને એમ કીધું કે ભાઈ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધો, પણ તમને ઝિંકની જ ઓક્સિડેશન આંક તમને ખબર ન હોય તો શું તમે કરો? ઝિંકનો કેટલો છે? હવે ઝિંકનો મોટાભાગે +2 જ હોય, કારણ કે ઝિંકનો પરમાણુ ક્રમાંક 30, આર્ગોન કોર 3d10 4s2, એટલે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે +2 હોય. પણ ન ખબર પડે ને ત્યારે આપણા માટે છે ને એક રસ્તો છે, CrO4 ક્રોમેટ આયન. એટલે તમને તરત યાદ આવે કે આની ઉપર -2 વીજભાર છે, તો ઝિંક ઉપર કેટલો હોવો જોઈએ? તો કે +2. મળી ગયો ઝિંકનો ઓક્સિડેશન આંક સીધો. એટલે અમુક એવા આયનો આવે કે જે તમને ન ખબર પડે કે આમાં આનો ભાઈ આપણે ઓક્સિડેશન અવસ્થા કેટલી લેવી. જો Fe +2 હોય ને +3 હોય, 2 હોય, ઓકે, તો ત્યારે આપણું કામ ઇઝી બનાવે, ત્યારે આપણા કામને કેવું બનાવી દે? સરળ બનાવી દે. જો આપણને આયનો વિશે માહિતી હોય ને, તો જો અહીંયા એમ જ થશે, Fe અને ક્રોમેટ આયન ઉપર તમને ખબર છે કે એની ઉપર -2 જ વીજભાર હોય, તો Fe ઉપર કેટલો આવે? +2. તો આ માટે, બરાબર, કોઈ પણ સંયોજન છે એમાં તમે અટવાવ નહીં, તમને ખબર પડે એટલા માટે અહીંયા આયનો છે એની અગત્યતા બહુ વધારે છે. અને મેં અહીંયા જેટલા પણ આયનો લીધા એ 11-12ની અંદર આપણે મોટાભાગે જે 11-12નું જે કેમિસ્ટ્રી છે આપણું,
એમાં આવતા મોટાભાગના આયનોને કવર કરી લેવાનો એ પ્રયત્ન કર્યો છે. જો ટેક્સ્ટબુકની અંદર તો લિમિટેડ એક્ઝામ્પલ ને ઓક્સિડેશન આંકનો મુદ્દો છે એમાં એટલા બધા એક્ઝામ્પલ એ નથી, પરંતુ આપણે સતત લગભગ છેલ્લા 3 દિવસથી આની પાછળ પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓક્સિડેશન આંક એટલે કે કોઈ પણ જગ્યાએથી આપણને ગમે તેવો ક્વેશ્ચન પૂછાય ઓક્સિડેશન આંકને રિલેટેડ તો આપણને આવડવો જોઈએ. ઓકે, એટલા માટે ને હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને હવે નવો જ આયન છે આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. બરોબર, તમે વારંવાર નામ સાંભળ્યું છે KMnO4, પોટેશિયમ પરમેંગેનેટ. ઓકે, એની ઉપરથી એક આયનને આપણે લઈએ MnO4 -1 પરમેંગેનેટ આયન, પરમેંગેનેટ આયન. K2MnO4 એટલે મેંગેનેટ આયન. બરોબર, એની ચર્ચા કરીએ. પહેલાં આપણે પરમેંગેનેટની ચર્ચા કરી લઈએ. ઓકે, ચલો, પરમેંગેનેટ આયન છે એની વાત કરશું. MnO4 -1 આયન. ચલો, મારે અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન આંક શોધવો છે. તો કે ધારો કે 25 પરમાણુ ક્રમાંક મેંગેનીઝ, મેંગેનીઝનો ઓક્સિડેશન આંક X છે. મેંગેનીઝનો ઓક્સિડેશન આંક શું છે ભાઈ? X. ચલો, તો ધારો કે મેંગેનીઝનો ઓક્સિડેશન આંક X છે, તો હવે મારે મેંગેનીઝનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો શું કરવું પડે? તો કે મેંગેનીઝનું ઓક્સિડેશન આંક વત્તા 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર -1, બરાબર -1. મેંગેનીઝનો ઓક્સિડેશન આંક X વત્તા 4 ઓક્સિજનનો -2 બરાબર -1. તેથી x -8 બરાબર -1. તેથી x +8 -1. તેથી x બરાબર +7. તો પરમેંગેનેટ આયન છે, બરોબર, તેમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે +7 છે. ઓકે, આવી રીતે એનું એક સંયોજન આપણે ધ્યાનમાં લઈએ. KMnO4 જાંબુડિયા કલરનું હોય, બરાબર, અને ખાસ કરીને ગળામાં જ્યારે ઇન્ફેક્શન, અવાજ બેસી ગયો તો એ ગળાને અંદર આપણે એન્ટિસેપ્ટિક તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, એટલે ઉપયોગ કરીએ છીએ એટલે જીવાણુનાશી તરીકે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. KMnO4 પણ મંદ દ્રાવણ લેવાનું છે. ઓકે, અને KMnO4 છે ઓક્સિડેશન કરતા છે. વાય? કારણ કે હવે મેંગેનીઝને ગુમાવવાનો હતા જેટલા ઇલેક્ટ્રોન સાથે અહીંયા ગુમાવી લીધા. અને અત્યાર સુધીમાં તમે જોયું છે તો આજના લેક્ચરમાં તમને 2 બાબત નવી જોવા મળી છે. અત્યાર સુધી તમે +1, +2, +3, +4 ને +5 સુધી ઓક્સિડેશન આંક જોયા હતા. ઓકે, આજે તમારી સમક્ષ જેટલા તત્વોના ઓક્સિડેશન આંક આપણે ગણ્યા છે એ તમે જોશો એટલે કેટલા જોવા મળે છે? +6 અને +7. ઓકે, તો KMnO4 છે, બરોબર, તેની આપણે વાત કરીએ. KMnO4 એટલે શું નામ થશે? પોટેશિયમ પરમેંગેનેટ. ઓકે, ચલો, આવી જ રીતે મેંગેનેટ આયન છે તેનો ઓક્સિડેશન સ્ટેટ શોધશું એટલે ખબર પડશે. બરોબર, હવે જો તમને પોટેશિયમની જગ્યાએ સોડિયમ આપ્યું હોય તો તમને એટલી તો એટલીસ્ટ ખબર પડે ને કે અહીંયા K+ હશે ને શું છે? MnO4 -1 આયન. ઓકે, ચાલો, હવે આનો તમે ઓક્સિડેશન આંક મેંગેનીઝનોમાં તમે શોધશો. બરોબર, ચાલો, હવે બીજો આયન લઈએ MnO4 -2 મેંગેનેટ આયન. મેંગેનેટ આયન. ચલો, મેંગેનીઝનો ઓક્સિડેશન સ્ટેટ શોધવાનો છે. તો આપણે હર હંમેશની મુજબ આપણે જે રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ, જે રીતે ગણતરી કરીએ છીએ,
ધારો કે મેંગેનીઝનો ઓક્સિડેશન આંક શું છે તો કે x છે. તેથી મેંગેનીઝનો ઓક્સિડેશન આંક વત્તા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ -2. મેંગેનીઝનો ઓક્સિડેશન આંક શું છે તો કે x વત્તા 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 બરાબર કેટલો લઈશું -2. તો x -8 બરાબર -2. તેથી x +8 -2. તેથી x ઇઝ ઇક્વલ ટુ +6. તો જો ઉપર ને નીચે બેયમાં જો મેંગેનેટ આયનમાં -1 વીજભાર હતો અને પર મેંગેનેટ આયનમાં વીજભાર કેટલો થયો -2. તો બે વચ્ચેનો ભેદ શું છે તો કે બેમાં વીજભાર ઉપરનો ચેન્જ થયો. એમ જો મેંગેનીઝનો ઓક્સિડેશન આંકે ચેન્જ થયો, બદલાનો. એટલે આ વસ્તુ જ આપણે શીખવાની છે. ઓકે, આ વસ્તુને બહુ સારી રીતે આપણે સમજવાની છે ને શીખવાની છે, બરાબર. વીજભાર છે એના લીધે, એટલે એવું જરૂરી નથી કે મેંગેનીઝનો ક્રોમિયમનો બધે +6 જ આવશે એવું નહીં. કારણ કે જો 21 થી 30 સુધીના જે તત્વો છે ને એ સંક્રાંતિ ધાતુ તત્વો છે, યાદ રાખવાનું. 1 થી 20 સુધી ધાતુમાં ઓક્સિડેશન અવસ્થા ને બદલાતી, સમૂહ પહેલા અને બીજાની ઓક્સિડેશન અવસ્થા ફિક્સ રહી. પરંતુ કોની ઓક્સિડેશન અવસ્થાઓ જુદી જુદી જોવા મળે? 21 થી 30 સુધીના તત્વો. 21 થી 30માં સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ બધા સંક્રાંતિ ધાતુ તત્વો છે, ડી વિભાગના તત્વો. એની એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે ને એની સાબિતી પણ છે. જુઓ અહીંયા મેંગેનીઝ +7, અહીંયા +3. મેંગેનીઝનું ઉદાહરણ લ્યો, જો અહીંયા Mn2O3 મેંગેનીઝ ઓક્સાઇડ. તો અહીંયા મેંગેનીઝનું ઓક્સિડેશન આંક ગણી શકો ને સીધો. એક ઓક્સિજનનો -2 તો 3 ઓક્સિજનનો -6, બરાબર. મેંગેનીઝનો x ધારેલો હોય તો 2x = -6. આવી રીતે સીધું હવે ગણતા આપણે શીખશું. તેથી 2x = +6. તો x = +6/2. x = કેટલું આવ્યું? +3. ઓકે, જો તો અહીંયા મેંગેનીઝનો કેટલો આવ્યો ઓક્સિડેશન આંક? +3. એટલે કયા તત્વો છે એમાં એક કરતાં વધારે ઓક્સિડેશન સ્ટેટ, ઓક્સિડેશન અવસ્થાઓ, ઓક્સિડેશન આંક. જો ઓક્સિડેશન આંક માટે બીજો શબ્દ ઓક્સિડેશન અવસ્થા પણ વપરાય છે, ધ્યાન રાખજો. અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન આંક કેટલો મળે છે? +3 મળે છે. ઓકે, ચલો ત્યારબાદ આપણે આગળ વધીએ, બરોબર. હવે આજના આપણા મુખ્ય 2 આયનો, ત્યારબાદ બીજા 2 આયનો, એટલે ટોટલ 4 આયનોની ચર્ચા કરી. ઓકે, અહીંયા એનું એક્ઝામ્પલ તમારા હોમવર્કની અંદર છે K2MnO4 ઉપર KMnO4 પોટેશિયમ પર મેંગેનેટ. તો અહીંયા શું નામ થાય? પોટેશિયમ મેંગેનેટ. પોટેશિયમ મેંગેનેટ. ઓકે, હવે એક આયન અને આપણે છેલ્લો આયન છે, બરોબર, તેની આપણે ચર્ચા કરી લઈએ. અને એ આયનને ભણ્યા પછી આપણે હેલોજનના કેટલાક આયનોની ચર્ચા કરવાના છે. હેલોજન એટલે ટૂંકમાં આની પછીનો આપણો નેક્સ્ટ લેક્ચર છે હેલોજનના આયનો ઉપર આપણે આખો ઓક્સિડેશન આંકની ચર્ચાઓ કરવાની છે. અને એ આપણો છેલ્લો ક્લાસ છે રેગ્યુલર ઓક્સિડેશન આંકનો. એની પછી આપણે અપવાદવાળા ઓક્સિડેશન આંક. એટલે હજી ટોટલ તમારે 2 લેક્ચર ઓક્સિડેશન આંકના એટેન્ડ કરવાના છે અને પછી આપણે રેડોક્સ પ્રોસેસમાં આગળ જઈશું. ઓકે, તો આપણે ક્રોમેટ, ડાયક્રોમેટ, મેંગેનેટ અને પરમેંગેનેટ આયનોની ચર્ચા કર્યા બાદ એક નવો આયન આજે આપણે હજી જોવાના છીએ, બરાબર. અને એ છે BO3 -3 આયન, એટલે કે બોરેટ આયન. બોરેટ આયનમાં બોરોનનો ઓક્સિડેશન આંક મારે શોધવાનો છે. તો શું થશે ભાઈ? ધારો કે બોરોનનો ઓક્સિડેશન આંક x છે
બોરોનનો ઓક્સિડેશન આંક x છે. ઓકે, તેથી બોરોનનો ઓક્સિડેશન આંક વત્તા 3 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઇઝિકલ ટુ -3. ચલો, બોરોનનો ઓક્સિડેશન આંક મેં કેટલો મારે ધારવાનો છે? x વત્તા 3 ઓક્સિજનનો -2 બરાબર શું થશે? -3. ચલો, 3 ઓક્સિજનનો -2 તો ગુણાકાર થશે, તો x -6 બરાબર -3. તેથી x ઇઝિકલ ટુ +6 -3. તેથી x બરાબર +6 -3 હું કરીશ એટલે કેટલો આવશે? તો કે +3. તો બોરેટ આયનનો ઓક્સિડેશન આંક છે, બોરોનનો ઓક્સિડેશન આંક અહીંયા કેટલો આવે છે? તો કે +3 આપણને આન્સર જોવા મળે છે. ઓકે, હવે આમાંથી એક એસિડ આવે છે H3BO3, બોરિક એસિડ. આપણે બોરિક એસિડનો માં બોરોનનો ઓક્સિડેશન આંક છે તે કાઉન્ટ કરીએ, ગણીએ, બરાબર? એટલે આપણે સારી રીતે સમજીએ. તમે જોતા હશો તો મેં ઘણા બધા આયનો લીધા, ઘણા બધા સંયોજનોની વાત કરી, બરાબર? તો આ બધામાં એક બાબત આપણને જોવા મળે છે, અને એ બાબત એ છે કે એમાં મોટાભાગે આયનોમાં હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાયેલા હોય. ચલો, બોરિક એસિડમાં બોરોનનો ઓક્સિડેશન આંક ગણવાનો છે. સીધું જ કરશું. બોરોનનો ઓક્સિડેશન આંક ધારો કે શું છે? x છે. 3 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા બોરોનનો ઓક્સિડેશન આંક વત્તા 3 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર શું લખશો અહીંયા? 0. તેથી બોરોનનો ઓક્સિડેશન આંક +1 બરાબર હાઇડ્રોજનનો +1 ઓક્સિડેશન આંક વત્તા x વત્તા ઓક્સિજનનો -2 બરાબર 0. તેથી 3 + x - 6 = 0. તેથી x -3 = 0 થશે, કારણ કે 3 -6 ગયા. તેથી x +3. તમે ઓક્સિડેશન આંક કેટલો જોવા મળે છે? +3 આપણને જોવા મળે છે, બરાબર, બોરોનનો. તો આજે આપણે એટલે અટકશું.